ખટારો ખટારો ભરો, ધૂળ બૂળ ભરો, હાલો ફટાફટ. હાલે ખટારો ભરાલ. તો તું એને ખેતર આવ્યો હોય. હે? તો તું ઈનો ખેતર હોય. હા. કેવું? ટ્રેક્ટર. હાથી બેઠી થાડી. સુવા પડી પાને. તું મારા. જા તોય વાયો. દોડા 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 ઘોડા ધૂમ ઉઠા કે દોડા. આમાં હામું જો બોલાય. બહુ તીન બોલ. બોલો બોલો બોલો. ચોલો ભાઈ વયો ગયો. જો 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 વયો ગયો. જો 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 ભાઈ તું જા. જા જલ્દી જા. જૈન ભાઈ વઈ જા. ભલે આવે. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. જો કે વ્લોગમાં તો આજે આપણે ઘણા ટાઈમથી આપણે કાંઈ વાડીનું તમને કાંઈ વ્યૂ કાંઈ બતાવ્યો નથી. તો આજે આપણે આવી ગયા છે વાડીની થોડીક જસ્ટ મુલાકાત કરવા માટે. અને હમણાં આપણે 20-25 દિવસ ત્યાં થોડીક કામની થોડુંક આરામ જેવું છે, તો એ પ્રમાણે આપણે આલી બાજુ આવી ગયા છે અત્યારે વાડી આટો મારવા. તો તમે જોઈ શકો છો અત્યારે અમારો વાડીનો નજારો આ ટાઈપનું કંઈક અત્યારે છે. અત્યારે એક ખેતરમાં આપણે અત્યારે સિંગ એટલે કે માંડવી વાવેલી છે, થોડુંક આ ઢોરની જાહેર વાવેલી છે. અને તમે જોઈ શકો છો ઉપલા ખેતરમાં એમાં આપણે કપાસ વાવેલો છે. તો એવું કંઈક અત્યારનું કંઈક વાતાવરણ ને કંઈક આવું કંઈક હજી વાવેલું છે. વાવણી થોડી કંઈ મોડી થઈ છે, એ પ્રમાણે કંઈક 15-20 દિવસ ત્યાં નાલ બાજુ કંઈક વરસાદી હમણાં કંઈક ઓછા છે. તો જેવું તેવું એ પ્રમાણે સારો વરસાદ આવી ગયો તો કંઈક આવી આ પ્રમાણે અત્યારે કંઈક માંડવીનો અત્યારે હરખું એ પ્રમાણે ખીલી ઉઠી છે. અને અત્યારે તમે જોઈ શકો છો આવું કંઈક અત્યારે થોડુંક અંધારેલું હોતલે છે. જો કે આવું વાતાવરણ તો હમણાં 4-5 દિવસથી છે જ. હમણાં હવે જો કે પાછો અત્યારે વરસાદ હવે આવી જાય તો હજી તો અત્યારે હવે પાછી આપણે વાલ બાજુ તો જરૂર જ છે. બાકી તો બધે જ્યાં જ્યાં બધે વરસાદ પડી જાય છે ને આપણે બધું ડૂબાડી દે છે ને આપણે તો જે પ્રમાણે અત્યારે જરૂર છે એટલો હજી આવ્યો નથી. એ પ્રમાણે જો કે આપણે આવી જાય તો પછી એમ થઈ જાય કે હાલો ઘઉંની એ પ્રમાણે મોસમ લેવાય જાય. આપણે અહીં ઉનાળુ વાવેતર તો નથી થતું, એ પ્રમાણે કંઈ પાણી હોતું નથી. પણ આપણે આ બાજુ શિયાળો ને ઘઉંનું ને ઉનાળાના 2 મહિનાનો પાક થાય ને ત્યાં લગીને આપણે એ પ્રમાણે વાવેતર થઈ શકે છે. તો હવે આપણે થોડુંક તમને વિડીયોમાં બતાવી દઈએ. હજી થોડુંક આપણે તમે આમ આટો મારતા આવી તમને. અને ઓલી બાજુ આપણે થોડીક ગાયોની થોડુંક એનો ડેલો કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઢાંડાની બાંધવાનું થોડુંક આદેશ કરેલી છે. અને આ ટાઈપનું કંઈક વાડીએ છે. બાકી બીજી વાડી જ્યાં છે ત્યાં આગળ આપણે ભઠ્ઠામાં તમને કીધેલું છે કે આપણે એ પ્રમાણે ભઠ્ઠામાં ભાડે દીધેલ છે. ત્યાં આગળ કાંઈ પાણીનું ને એવું કાંઈ જમીન કાંઈ એ પ્રમાણે બહુ સારી છે ને એટલે ત્યાં આગળ આપણે એ પ્રમાણે સ્પેશિયલ વર્ષે ભાડે ઉપર દઈ દીધેલી છે ઈટુના ભઠ્ઠામાં. તો ચાલો હવે તમને આપણે થોડુંક તમને આગળનો વ્યૂ થોડુંક તમને બતાવી દઈએ. બન્યા રહેજો, હજી થોડુંક આપણે તમને આ વિડીયોમાં બતાવી દઈએ. વરસાદ અત્યારે અંધારે એવું અસલ તૈયાર કર્યું છે. બાપા અત્યારે ઢોર માટે અત્યારે જાહેર વાઢે છે. અત્યારે આટલી આપણે અડધા વીઘા જેટલી જાહેર વાવેલી હતી, આટલી વાઢણીને પાછી બીજી તરત ફૂટાડી દીધી છે આવડિયા. અને આ પાછી નવેસરથી વાવી છે. બાપા અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઢોરનું નીરનું કરે છે. હા આપણે અત્યારે બે ઢાંડા છે. હા એક આ બચે થઈને જ આપણે મોટા કર્યા છે. અને ઘા છે આ થોડોક નબળો છે નહીં, પણ એ પ્રમાણે થોડોક માંદો પડ્યો હતો. એને ઓલા શિંગડામાં કે કમરી કે ને એ પ્રમાણે માંદો પડ્યો હતો એટલે એવો થઈ ગયો હતો. એટલે થોડુંક તો એ પાછો રહી ગયો છે, નકર આમાં એનું ફેલ જ થઈ જાય. આ શેનું ઝાડ છે કોઈને ખબર હોય તો કહી દેજો. જો કે મને તો ખબર છે પણ તોય તમને કહી દઈ. આ મહેંદીનું ઝાડ છે. આપણે જે બધા મહેંદી મૂકતા હોય આને પાંદડાને વીણીને હુકવણી કરી નાખે, પછી આનો પાવડર કરીને કોન બનાવતા હોય ને એ પ્રમાણે કરતા હોય એટલે આનું મહેંદીનો પાવડર થઈને આનો કોન થાય. તે ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા. હવે આવી જાય તો સારું. હમણાં જો કે આ 8-10 દિવસથી આવ્યો નથી કાંઈ વરસાદ. આ તમને કહેતો હતો એ ઉપલા ખેતરમાં આપણે અહીંથી નજી એટલામાં મગ ને તુવેર ને ઈ ચા કર્યું, એટલામાં હજી કંઈક બકાલું થોડુંક કરશે. આ ઉપલું ખેતર છે એમાં કપાસ વાવેલો છે, જોઈ શકો છો. હજી તો બધી
છ હાથ પાંદડીએ થયો છે હવે કમ્પ્લીટ. ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે, કદાચ તમને વિડીયોમાં દેખાતું હોય અત્યારે. તો આ પ્રકારનું એક અત્યારે અમારી વાડીએ. કપાસમાં 8-10 ચાર જેવા મગના કર્યા છે. એ આયુર્વેદ થઈ જાય, ખોટી જગ્યા કાંઈ રોકે ને એટલે એ પ્રમાણે આયુર્વેદ વચ્ચે વાવી દીધા. હા આપણી માંડવી આવી કંઈક છે અત્યારે. માંડવી થઈ છે, હજી તો કંઈ વાંધો તો નથી, પણ જે પ્રમાણે વરસાદની જરૂર છે એ પ્રમાણે આવી જાય તો વાંધો નથી અટાણે. મમ્મી અત્યારે હાલ્યા, આવે છોકરાઓને આમ લઈ ગયા હતા આટો મારવા, પાછા ભેગા આવ્યા નથી એટલે ક્યાંક રોકાઈ ગયા હે. થાકી ગયા? હા થાય એટલું કરવાનું, બાકી હોય શું. ગોઠણ દુખે ને ઉંમર થઈ એટલે? હે ઉંમર થઈ એટલે ગોઠણ દુખે ને? ગોઠણ નહીં, પગ દુખે. હા એ પગ દુખે લ્યો ને. ઢીંડું દુખે, હાલી ન હકાય. વરસાદ આવ્યો નહીં ને હમણાં અસર થઈ જાય. ત્યાં અંધારો તો હે. જો કપા નીંદ નાખો, કપાસ આને નીંદો એને ને બાપા જોમાં બેઠા દેખાય. એકલા બાપા એ ગયા નહીં તો હા એ ભલે ને એને જોઈને તો હકલતા. હા હાથી તો હકાયેલું ને એને. આ ડોન જો અમારે ડોન કેમ બાકી બેઠો જો. યા નવરા બેઠા આ કામ કરતા હોય, આ બે મૈથા રાખે ઈ ને ભાઈ. બાકી ઘરનાની હે એની રીતના ઘરે કંઈક કામ કરતા હોય, બધાનું અલગ અલગ કામ હોપેલું. મારા જેવા નવરા હે તો ક્યારેક આટો મારવો આવી જાય, નકર પછી કાંઈ નહીં કરવાનું. થાય એવું કરવાનું, બાકી નકર નવરી ના. આ ટાઈપનું છે અત્યારે વાડીએ, તમને ધીમે ધીમે બતાવી એવું. અમારાથી થાય એવું કર્યા રાખે બધાય. આપણે નવરા હોય ત્યારે અહીં બાજુ બધે વાડી આટો મારવા આવતા હોય, બાકી તો હવે કંઈ આપણાથી કંઈ કામ તો થતું નથી. નકર વળી એ પ્રમાણે ટવરક જેવા નવરા થયા હોય તો આમાં બધે નીંદવાનીમાં પોગી જતા વાડીઓ. તો આ તો ખેડૂ હોય એને બાકી તો ખબર હોય, બાકી તો આમાં જેને ખેતી ન હોય એને તો એમ થાય હાલો આ રીતનું કંઈક ખેતરમાં શું હોય મજાને કેવી અસર મજાની લીલોતરી. અને બાકી તો બધે ખેતી કરતા હોય એને ખબર હોય કે કેટલી વીએ હો થાય. આમાં મથી આવે તો આવે, ભાગમાં હોય તો ભાગ, નકર પછી આમાં ગમે જ્યારે વરસાદ ફૂલ આવી જાય ને ગમે જ્યારે ક્યારે બગાડી વારે કાંઈ નક્કી જ ન કહેવાય. પણ બાપ દાદાનું આટલું રાખીને પડ્યું એટલે તો સારું છે. બાકી તો નકર અત્યારે ક્યાંય અમે ટિફિનનો ડબલો લઈને જતા હોય ને આપણે એક આશા ન રહે હાલો કે આપણી પાસે આવું કંઈક એક આચરો પડ્યો છે. એ પ્રમાણે આપણે કંઈક આટલી થોડીક જમીન છે તો એ પ્રમાણે કંઈક ખેતી બેતી કરે છે અત્યારે બાપાને ભાઈ નહીં. આપણા દિન તો ક્યારેક વાદરે વાડી આટો મરાતો હોય ત્યારે આવી જવાનું. બાકી તો અહીંયા આગળ શું છે, જો આવી રીતના આટો મારી આવવાનો. રિક્ષા લઈને સ્પેશિયલ રિક્ષા આવી જતા આમ થોડીક આગી રાખી અને આ બધી વાહનને આડા પડ્યા થાય એટલે આ પ્રકારનું છે કંઈક અમારે વાડીએ. તો આ બ્લોગમાં તમને કેવું લાગ્યું એ તમે થોડુંક જણાવી દેજો, અને કોણ પણ આમાં ખેડૂત છે એ પ્રમાણે કોને કેવો વરસાદ છે એ પ્રમાણે થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો. અમારે તો કાંઈક આ પ્રકારનું અત્યારે વાવેતર થયું છે અમારાથી થાય એવું, થોડુંક મથે એવું. જો કે નાની ટૂંકી જમીન છે એટલે બહુ કાંઈ અમે તો કાંઈ મથી નહીં આમાં, પણ તોય જેટલું થાય એટલું આપણે કરી લેવાનું. ચાલો હવે તો આજના આપણે વ્લોગને આપણે અંત દઈ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો હવે મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ચલો બાય બાય.